જય માતાજી મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપણે હાલ જ્યાં પહોંચી ગયા છે કંઈક એક હિસ્ટરી વાળું જ્યાં લોકેશન છે. તો અત્યારે હાલ જ્યારે જૂનું રાજા રજવાડાનું મહેલ કહેવાય, તો હાલો અંદર જોઈએ હાલ કેવું છે. અને બહુ જૂનું જ્યારે ઇતિહાસ જ્યારે આમાં કંઈક ને કંઈક હિસ્ટોરી જ્યારે રહેલી છે, તો આગળ જઈ અને જાણકારી લઈ તમારી સાથે સરસ મજાની શેર કરવાનું છું મિત્રો. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ કરી રહેજો, ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરજો. હાલ પહોંચી ગયા છીએ અને ઘણા અત્યારે હાલ ફોટા જો કે આઉટડોર પણ આ જગ્યા પર હાલ ઉતારે છે. હાલો જોઈ અને કઈ જગ્યા પર આવેલું છે એ પણ તમને વિડીયોમાં એન્ડમાં જ્યારે બતાવી દઈશ મિત્રો. તો હાલ અત્યારે ઉપર છે ને ઘણા મિત્રો આજે આપણી સાથે છે, તો એમની પણ તમને મુલાકાત કરાવું. અને હાલ કંઈક અત્યારે બહુ જૂનું છે એટલે કંઈક આ રીતનું રહેશે. તો અહીંયા ઘણા લોકો જ્યાં હાલ ફોટા શૂટ કરે છે ને ઓલા પણ હાલ જો કે વરાજાનો અત્યારે આઉટડોર પણ ત્યાં જગ્યા પર હાલ ચાલી રહ્યો છે. અહીંયાથી ફરતા ફરતા હાલ જોઈ તો કે હાલ ગામની વચ્ચે જ આવેલું છે અત્યારે, ઘણા લોકો અત્યારે જોવે છે અહીંયા. તો હાલો કાંઈ વાંધો નહીં, જોઈ અને કંઈક હિસ્ટોરી છે એ પણ જાણીશું. અને બહુ જૂની જગ્યા છે મિત્રો, જો કે ગઢ તરીકે ઓળખાય છે આ જગ્યા, જ્યાં ગઢ તરીકે પણ ઓળખાય છે. હાલો જોઈ જો હજી ઉપર જો કે આ તમને હાલ ઉપર બતાવી દઈશું. જો કે જૂના જ્યારે દેશી નળિયા પણ અહીંયા હાલ છે આ જગ્યા પર, રજવાડા વખતના જ્યાં દેશી નળિયા છે. પણ કાંઈ વાંધો નહીં, ત્યારે આની ફરતો હાલ આપણે હાલ જોવાનું છે. પણ હાલ જોઈ અંદર આમ જાય વળ્યું આનથી જ્યારે હાલ ચાલતા રહી એટલે તમને સંપૂર્ણ જ્યારે મારી ગઢ જ્યારે તમને બતાવું અને કંઈક હિસ્ટોરી છે એ પણ તમને હાલ જણાવી. અત્યારે તમે હાલ ફરતું જ્યાં જોઈ શકો છો આ જગ્યા કંઈક જૂની જગ્યા કંઈક કહી શકાય, કદાચ યુદ્ધ માટેની જગ્યા હશે ચારે બાજુ. અહીંયા પણ હાલ તમે જગ્યા નહીં આવી શકો છો. તો હાલ આની બહુ માહિતી નથી, કેમ કે આ જગ્યા શેના માટે બનાવી છે. મારા અંદાજે યુદ્ધ માટે જ આ જગ્યા હાલ બનાવી છે કંઈક એવું લાગે છે, અથવા તો આને હવાબારી પણ જ્યારે કહી શકાય, કેમ કે અહીંયાથી જ્યાં વાતાવરણ લોકેશન ફરતું કંઈક એવી જગ્યા છે. એ પણ હાલ તમે જોઈ શકો છો, જ્યાં ગોળ રાઉન્ડમાં જયારે એટલી દાલ જગ્યા છે મિત્રો. તો અહીંયા જ્યાં 2 થી 3 ફૂટે જ્યાં મોટી બારી અને આજુબાજુમાં કંઈક આ રીતની જ્યાં નાની બારી ફરતી હાલ મૂકી છે. તો કદાચ હવા માટેની જગ્યા હશે, પણ આગળ ઘણું જ્યાં હિસ્ટોરી જેવું છે. હજી આનાથી આગળ જાય તો હાલો સંપૂર્ણ તમને જયારે આ ગઢની માહિતી આપવાની છે, તો વિડીયોમાં ખાસ કરીને બીજા સાથે વિડીયો શેર કરવાનું ન ચૂકતા અને કોમેન્ટમાં જણાવી દેજો હાલ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો. ગઢની કંઈક વંડી ઉપર અત્યારે હાલ મિત્રો હાલીને જોઈ જઈ તો કે રાઉન્ડ જ્યારે આખો ફરીને તમને હાલ બતાવવાનું છે. તો અહીંયા જ્યાં સરસ મજાનું જ્યાં વંડી છે ને અહીંયા ઉભું રહેવાની થઈ જશે. તો મિત્રો આ જગ્યા તો કંઈક યુદ્ધ માટે જ્યાં પહેલા જમાનામાં કંઈક યુદ્ધ માટે જ્યાં વપરાતી હોય તેવી હાલ વંડી લાગે છે. એ પણ હાલ તમે જ્યાં જોઈ શકો છો. અને આપણી સાથે ઘણા મિત્રો હતા, એ પણ અત્યારે જ્યાં સામે નિરીક્ષણ કરવા જશે, કેમ કે ઘણા મિત્રો હાલ છે. તો એ બધા મિત્રોની મુલાકાત પણ લેવડાવશું. અને જો સામે હાલ બાય હાલીને પહોંચી ગયા છે સામે. તો હાલો તે જગ્યા પર આપણે પણ જવાનું છે. હાલો કાંઈ વાંધો નહીં, જોઈ તો કે હજી એક સાઈડ પૂરી કરીને અહીંયા જોવો તમે, જ્યાં આપણે આ રીતની અત્યારે કદાચ મકાનમાં માળે કરતા હોય, પણ આ રીતની અત્યારે છે. જો ફરતી ત્યારે આ રીતની ડિઝાઇનમાં ડિઝાઇન પણ અહીંયા સરસ મજાની મિત્રો આપેલી છે. તો આ ડિઝાઇન લગભગ યુદ્ધ માટે જ્યારે વપરાતી છે એવું લાગે છે હાલ જોવામાં. તો હાલ પહોંચી ગયા છે, જે સામેથી હાલ શરૂ કર્યું ચડવાનું, ત્યારે હાલ અહીંયા પહોંચી ગયા છે. ઘણા મિત્રો અત્યારે હાલ આવે પણ છે, પણ કાંઈ વાંધો નહીં. આપ જ્યાં કહેવાય ગઢ ફરતી હાલ દિવાલા છે, પણ આપણે હાલ અંદર પણ જવાનું છે. પણ જોઈ અંદર હાલ કઈ જગ્યાએથી જ્યાં જઈ શક્યું. તો હાલ મિત્રો જ્યાં ગઢની અંદર અત્યારે મીંદડી કંઈક બેઠી છે. તો આપણે અંદર તો હાલ જવાનું છે, પણ આ તો જ્યાં ગઢની અંદર છે હાલ. અને અહીંયા પણ આની જ્યાં ડિઝાઇન બહુ સારી જ્યાં બનાવાઈ છે, જ્યાં કંઈક જૂના ઇતિહાસ પ્રમાણે. હાલ મિત્રો કંઈક આ રીતની કંઈક બંદૂક મૂકવાની કંઈક જગ્યા આ રીતની છે મિત્રો, જ્યાં ગઢની ફરતી કેમ કે સામે આવે હાલ તો બંદૂક આ રીતની કંઈક સીધી રહેતી હોય, અને કંઈક નજીક આવી જાય તો જ્યારે બંદૂક જ્યારે નીચે તો આ રીતની ડિઝાઇન કરવામાં આવી છે. હાલ આપણે આ જગ્યા પરથી હાલ અંદર જવાનું છે, કેમ કે જગ્યા બહુ હાલ જૂની છે. પણ હાલો જાય આનાથી ઉપર. તો ખાસ કરીને મિત્રો વિડીયો બીજા સાથે શેર કરવાનો ન ચૂકતા, કેમ કે હાલ જ્યાં આપણે ગઢમાં છીએ ત્યારે વર્ષો જૂનો જ્યાં ગઢ કહી શકાય એવી જગ્યા ઉપર હાલ પહોંચી ગયા છે. એવી જૂની જગ્યા હાલ તમને બતાવવાની છે. અને આપણી સાથે આજે જતીનભાઈ પણ છે, અને એવા ખાસ આપણા મિત્ર કલ્પેશ પણ છે. તો હાલો
જાય અંદર જોઈએ કંઈક જૂની અને કંઈક આપણા મિત્રોને પણ કંઈક જણાવી. તો હાલ મિત્રો આ રીતનું કંઈક લોકેશન છે અત્યારે હાલ, અને ઘણા મિત્રો અત્યારે હાલ એમાં પણ નિરીક્ષણ કરી રહ્યા છે. જો અત્યારે તો હાલ તમને જોવા કદાચ મળતા રહેશે, પણ આ કંઈક જૂના છે મિત્રો, કંઈક કાચના નળિયા છે. જો તો પેલા જમાનામાં કંઈક અંધારું ન પડે, પણ હાલ પેલા પણ હાલ નળિયા હતા ખરી કાચના, એ પણ હાલ તમે જ્યાં જોઈ શકો છો. અત્યારે સાંજનો ટાઈમ છે એટલે અંધારું પણ લાગતું છે, ને કદાચ એકલા આવો તો આમાં આ જગ્યા પર ફરી પણ ન સુજો એવો કદાચ ડર પણ લાગતો હોય. તો આ રીતનું છે કંઈક જો, અને ઘણી ખરી વસ્તુ હાલ અંદર ભાંગી પણ ગઈ છે. તો આ રીતની કંઈક નિષેધ થઈ અને હાલ જઈ છે. આજે તમને સંપૂર્ણ ગઢ બતાવવાનું છે ને કઈ જગ્યાએ ગઢ છે એ પણ તમને જણાવવાનું છે. તો કંઈક જૂનો રૂમ પણ આપણે અંદર જઈને જોઈએ. હાલ જો અહીંયા કંઈક સોપડા પણ હાલ જૂના પડ્યા છે મિત્રો, રજવાડા વખતના હાલ સોપડા છે. તો એ પણ હાલ આપણે જોઈ કે આ કેટલામી સાલમાં છે, કંઈક આમાં તારીખ અને સાલ તો મળી દેશે. તો હાલો જોઈ તમને હાલ જણાવું, કેમ કે આખો જયારે જોઈ શકો છો જૂની જયારે પેટી આખી ભરી છે હાલ. જો આ રીતનું છે અત્યારે હાલ, અને અહીંયા જ્યાં મંદિર પણ હાલ તમે જ્યાં નિહાળી શકો છો. તો હાલો પેલા કઈક ટિકિટ જોઈ હાલ કેટલીક જૂની છે હાલ. આ જ્યાં છે 1968. તો આખો હાલ પટારો ભર્યો છે. તો આપણે હાલ કઈ ખોલાય નહીં, કેમ કે અંદર કઈક હોય કદાચ જીવ જંતુ. હાલ બહુ જૂની વસ્તુ છે. કઈ લાઈટ હાલ શરૂ છે મિત્રો, અત્યારે અંદર અંધારું છે. હાલ મિત્રો અહીંયાથી કઈક નિષેધ આવવાની હાલ જગ્યા છે, કેમ કે બહુ જૂની જગ્યા હોય ત્યારે હાલ અંધારું પણ લાગે છે, ફોનની ફ્લેશ લાઈટ પણ ચાલુ છે. પણ બને એટલી તમને પણ આ જ્યાં ગઢની અમુક જૂની વસ્તુ બતાવવાની હાલ કોશિશ કરું. કંઈક વધારે કંઈક જૂની વસ્તુ હાલ જોવા મળે. તો દાદરા પણ તમે હાલ નિહાળી શકો છો અત્યારે હાલ. જ્યાં જૂના દાદરા પગથિયા છે અત્યારે અંદર જ્યાં લાકડાની સીડી જ્યાં કઈ છે, જ્યાં આ હવાબારી છે મિત્રો. અહીંયા રેસિડન્ટ ન હોય એટલે ગમે વસ્તુ હાલ ભાંગી પણ જાય. પણ પેલા જમાનાની કંઈક સીઝ કંઈક આ રીતની છે જો, કેમ કે ઘણા લોકોએ આવી સીઝ જોઈ પણ છે, અને ઘણા લોકોએ ન જોયું અવશ્ય કોમેન્ટ કરજો કે આ રીતની સીઝ જોવા મળી છે. અને આ મિત્રો કંઈક રાજાશાહી વખતનો કંઈક ઘડો હોય તેવું લાગે છે, કેમ કે પેલા જમાનામાં કંઈક આ રીતના કંઈક ઘડા હતા. કંઈક પેલા જમાનામાં કંઈક આ રીતના ગ્લોવ હતા, તમે હાલ જોઈ શકો છો. અને ઘણો છે મિત્રો. અને અહીંયા તમે હાલ જ્યાં નીચે જોઈ શકો છો, તો આ કાનકડિયાની કંઈક જ્યાં રેસિડન્ટ મિત્રો જ્યાં કાનકડિયાનું જ્યાં કહી શકાય લીંડીઓ છે હાલ, એ પણ હાલ તમે જોઈ શકો છો. તેનો અવાજ પણ તમને હાલ આવતો છે, કેમ કે આ એરિયો જ્યાં છે હાલ કાનકડિયાનો છે એરિયો. અને અહીંયાથી પણ દાદર હાલ નીચે જ્યાં ઉતરી શકાય. હાલ મિત્રો આ રીતની કંઈક સડક છે કાનકડિયાની, એક નહીં પણ અહીંથી જયારે આખી આ જગ્યા તમે હાલ જોવો છો તો એટલી બધી જગ્યામાં હાલ સડક છે. તો હાલ કંઈક આ જૂની જગ્યા છે મિત્રો, અને કંઈક જેલ જેવી જગ્યા લાગે. તો અહીંયા કદાચ પૂછતા છે આપણે હાલ જોઈ, કેમ કે તો હાલ મિત્રો આ કંઈક ગુફા જેવી કંઈક જગ્યા છે. તો મારા અંદાજે કંઈક અહીંયા કંઈક અલગ વસ્તુ છે કે અમુક ગુનેગારને કંઈક આ જગ્યા પર પૂરવામાં આવતા છે, કંઈક એવું લાગે છે હાલ જોયામાં. તમે હાલ જોઈ શકો છો. તો એક નહીં પણ અહીંયા જ્યાં લગભગ અહીંયાથી આ બીજી અને ત્રીજી 3-4 અલગ અલગ કંઈક આ રીતની જેલું પણ કરવામાં આવી છે. અને સામેની જગ્યાએ જયારે હાલ જ્યાં છે ડબલ જેલું, તો હાલ ત્યાં પણ છે. અને અહીંયા જ્યાં જૂનું કંઈક છે દાર પાડેલું પણ તમે જોઈ શકો છો. અને સામે ઘણા મિત્રો આજ આપણી સાથે છે. જો ઉપર બધા જ્યાં હાલ જ્યાં ગઢ જો આવી ગયા છે જૂનો. ઘણા મિત્રો આપણી સાથે હતા, કેમ કે અહીંયા કઈક આટા મારવા આવેલા હોય. તો એ ઘણા મિત્રો છે આપણી સાથે અત્યારે ઉપર પણ છે. તો હાલો હજી ઘણી ઘણી વસ્તુ હાલ જોવાની બાકી છે, તો એ પેલા વસ્તુ જોઈ લઈએ મિત્રો. કેમ કે અમુક જ્યાં જૂના જમાને જ્યાં તલવારું એ પણ છે, પણ એના હાલ દરવાજા મિત્રો લોક છે. અને એ પણ જ્યાં જૂની તલવારું અને કંઈક જૂની તોપો હોય તો એ પણ હાલ તમને બતાવવાની હાલ કોશિશ કરું મિત્રો. આ રૂમ હાલ તાળો બતાવ્યો નથી, હાલો જોઈ અંદર શું છે હાલ ખબર તો નથી, પણ ખોલીને તમને હાલ બતાવું. નહીં
આ રીતની આપેલી છે ગઢ, જ્યાં ભાવનગર જિલ્લામાં પાલિતાણા તાલુકામાં જ્યાં નાનીમાળ ગામ, એક સરસ મજાનું જ્યાં નાનકડું એવું ગામ છે નાનીમાળ, તે જગ્યા પર હાલ આ ગઢ આવેલો છે. અને ગામની જ્યાં ઉષામાં ઊંચી જગ્યા જ્યાં ટેકરી કહેવાય તે જગ્યા પર આ ગઢ છે હાલ. તમે પણ બાકી જૂની જગ્યા આ રીતની છે. તો વિડીયો મિત્રો, જ્યાં આ ગઢનો વિડીયો હાલ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય.